ધારી તાલુકાના ચલાલા શહેરમાં મોહરમ પર્વની ઉજવણી એક અનોખી પરંપરા અને કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ રૂપે કરવામાં આવે છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં મોહરમ પર્વની ઉજવણી એક અનોખી પરંપરા અને કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ રૂપે કરવામાં આવે છે। આ પર્વ નિમિત્તે અહીંના પ્રસિદ્ધ દાન મહારાજની જગ્યા ખાતે તાજિયાનું વિશેષ સ્વાગત કરવામાં આવે છે, જે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની અનોખી મિસાલ પૂરી પાડે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ તાજિયાના દર્શન કર્યા હતા। મોહરમની 10મી રાત્રે પરંપરા મુજબ તાજિયા દાન બાપુની જગ્યામાં પહોંચ્યા હતા। અહીં મહંત વલ્કુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો દ્વારા મોહરમને પુષ્પ આરતી વધાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ ધર્મગુરુ સબીર બાપુ કાદરી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દાન બાપુની જગ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા લગભગ 1 કલાક સુધી ચોકારો રમીને મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ દ્રશ્ય ચલાલા ખાતે પ્રવર્તી કોમી એકતા અને સુદૃઢતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। ધાર્મિક ભેદભાવ ભૂલીને સૌ કોઈ એકબીજાના તહેવારોની ઉજવણીમાં સહભાગી થાય તેવા આ માહોલથી સમગ્ર વિસ્તારમાં સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે। મને કમસે કમ 32 વર્ષ થઈ ગયા અહીંયા આવતા, અને હું મૂળ સાવરકુંડલાથી અને અહીંયા ઇમામત કરવા મસ્જિદમાં 1994થી 98 સુધી ઇમામત કરી। પછી સતત મોહરમ શરીફના પ્રોગ્રામમાં મારી રહેબરી નીચે ચલાલા સમજ સુન્ની મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળી મળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે। એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે। બાપુ, સંતો મહંતો દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવ્યું છે દરેક લોકોનું, તો ખરેખર કેવો મેસેજ દેશમાં જવો જોઈએ, શું કહેશો? એને એક શેરમાં કહું તમને કે શોલા બકફ હે જિંદગી અમનો અમા કી ખેર હો, મિલકર દુઆએ માંગે સારે જહાં કી ખેર હો। સંતો મહંતોનો તો એ જ પેગામ છે, અને હરેક ભારતીય ભાઈચારગીથી રહે અને આપણા મુલ્કમાં શાંતિ રહે, અમન રહે, અને સર્વ એકબીજાના ભાઈચારગીથી એકબીજાને વર્તે, તો એનાથી મોટી વાત હું કાંઈ બીજી સમજતો નથી। દાન મહારાજ એટલે ચલાલાની આ ધરતી એટલે દાન મહારાજની તપોભૂમિ કહેવાય છે। અહીંયા વર્ષોની પરંપરાઓ જ્યારથી અમે સમજવા શીખ્યા નહીં, પણ અમારા પૂર્વજો વડીલો પાસેથી પણ અમે સાંભળતા આવીએ છીએ કે વર્ષોથી મોહરમના પવિત્ર દિવસે રાત્રે 12 વાગ્યાથી જે સમગ્ર મુસ્લિમ બિરાદરો છે એ અહીંયા દાન મહારાજની જગ્યામાં પધારે છે। અહીંયા અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુ, મૌલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે। ત્યાર પછી 1 કલાક જેવો દાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચોકારો લેવામાં આવે છે। એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને મોહરમની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જિલ્લાએ નહીં પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે। અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે, મળે છે, અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ તકે દાન મહારાજની જગ્યામાં અત્યારે 2 વાગ્યા છે, એમ છતાં પણ 2 વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહે છે।